મીઠી મધુરી વાત ભાગ આવ્યા છે 94 તારીખ 25/3/2026 વચનામૃત આવ્યા આપણે ગઢડા મધ્ય 40 ટોપિક છે એક દંડવત પ્રણામ અધિક કરવાનું. આ વચનામૃતનું નામ છે. મહારાજ વાત કરે છે કે નિત્ય પ્રત્યે મહારાજ એમ કહે છે અમે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા શું હે મહારાજ આ દેહાદિકને વિશે અહમ મમતો હોય તેને તમે ટાળજો. આ વાત આપણે કરવાની છે, મહારાજને સમજવાની નથી, પણ આપણે શીખવા માટે મહારાજ બોલ્યા છે. અને આજ તો અમને એવો વિચાર થયો છે ભગવાનના ભક્તનો મને વચને અને દેહ કરીને જે કંઈક જાણે અજાણે દ્રોહ થઈ આવે ને તેણે કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કરીને થતું નથી. બોલો, જે કોઈ પાપે કરીને થતું નથી. આટલું દુઃખ થાય છે. આટલી જ વાત સમજવાની છે અત્યારે. જો આપણાથી છે ને નિયમ ધર્મ વર્તમાન ભજન ભક્તિ ઓછા થાય તો ઓછા કરવાના. એટલે ઓછા કરવા એમ હું આદેશ નથી કરતો, ઓછા થાય તો ઓછા કરવાના. પણ ક્યારેય ભગવાનના ભક્તનો દ્રોહ અપરાધ અભાવ અવગુણ નિંદા ટીકા અહીંયાથી આઘું રહેવાનું. અને હું અત્યારે તમને કહું, એક સમાજ, એક ટોળું, એક ગ્રુપ એવું છે પેટ ભરી અને સાધુઓનો દ્રોહ કરે છે. પેટ ભરીને દ્રોહ કરે છે, પેટ ભરીને દ્રોહ કરે છે. ભગવાન એનું મંગલ કરે. બીજું આપણે બસ વાત પૂરી. ના બહુ ચેતતું રહેવાનું. વડોદરામાં એક હરિભગત છે, એના પિતાશ્રી જૂની પેઢીના પિતાશ્રી અત્યારે હાલમાં નથી, એવું કહેતા કે સાધુમાં ક્યારે અંદર હાથ નાખવો નહીં. એ અગ્નિ છે, કપડા. એની આજ્ઞા પાડવાની, એની સેવા કરવાની, એનો મહિમા ગાવાનો, એની કથા સાંભળવાની, બધું કરવાનું. પણ અભાવ અવગુણની વાત આવે સાધુના, પેલા સાધુ આમ, પેલા સાધુ આમ, અહીંયાથી આગળ વહી જાય. કે છોકરાને કીધું. બોલો, હે મહારાજ દેહાદિકને વિશે અહમ મમત્વ હોય તેને તમે ટાળજો. આમ મહારાજ રોજ કહેતા. હવે આટલી વાત આપણે સમજવાની છે. આ ઓલીજી એ વાતને પછી ફરીને લેશું. પાછી દ્રોહ થાય. અહમ અને મમત્વ આ બે મોટા પહાડ છે. ખરેખર વસ્તુ છે ને આપણામાં ન હોય છતાંય આપણે હું કે અહમ. હા, શિક્ષાપત્રમાં અમારા ધર્મમાં કીધું દેહાદિકને વિશે અહમ અને દેહના સંબંધી વિશે મમત્વ એ બેને કાઢજો. આ દેહને વિશે અહમ અને દેહના સંબંધી વિશે મમત્વ. તો અહીંયા એ જ વાત કરી, અહમ અને મમત્વ હોય તેને તમે ટાળજો. કે મારું મારું કરીને ધન મેળવું રે. બોલો, જો અહમ અને મમત્વ છે ને એટલે હું તમે અહમ તો આપણે દેહને વિશે અહમ બધું હોય એ બધું હું આમનું હું આમનું હું આમનું એ અહમ. અને મમત્વ છે ને તમને કદાચ ના વાત કેટલી ગમશે મને ખબર નથી. હા, યોગ્ય રીતે પૈસા મેળવા હોય, મહેનત કરીને મેળવા હોય, પગાર ધોરણમાં આવતો હોય, જોબ કરતા હોય તો પગાર ધોરણ બરાબર. પણ તમે 5 વાપરા અને 5ની જગ્યાએ તમે 25 લીધા, 20નો તમે નફો કર્યો. 20નો નફો કર્યો. નફાની તમારી જરૂર હતી 15ની અને તમે 20નો નફો કર્યો તો 5 વધારે ખોટા લીધા.
પછી 5 રૂપિયા હોય કે 5,000 હોય કે 500 હોય કે 5 લાખ હોય કે 5 કરોડ હોય, એ ખોટા છે. બોલો. ને એનું જે મમત્વ તોડી નાખે. જો મમત્વ એટલે લોભ થયો, સમજા, પૈસાનો. કોઈ પણ સ્ત્રીમાં આસક્ત થયો, સાંભળજો, સ્ત્રીમાં આસક્ત થયો અને વાત બહાર પડી ગઈ એટલે એનો ઓહાળો થાય, બરાબર? એટલે એને કહેવાય વીંછીનો કરણ. એને શું કહેવાય? વીંછીનો કરણ. વીંછીનો કરણ રાડું બહુ નખવે, બળતરા થાય. લોકો એવું કહે છે, અમુક વસ્તુ અનુભવ ન હોય, માનો કેમ કે ઝેર મરી જાય તો ઝેર પીધો હોય એવો કોઈ અનુભવી ખરો? આમ કે આપણે પૂછી કે ભાઈ એવું કહે છે લોકો કે ઝેર પીએ તો માણસો મરી જાય, તો આમાં કોઈને અનુભવ ખરો ઝેર પીવાનો? 500માંથી કોઈને અનુભવ ખરો? જેને અનુભવ કર્યો હોય ખરો પાછો? ના, એવો કે અનુભવ કોઈ કરે ખરા? એટલે એમ આ વેચીને એવું, બરાબર? હવે સમજો, કામ 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 ક્રોધ અને લોભ, આ તેની સગી માના દીકરા છે. આ તેની કામ, ક્રોધ અને લોભ સગી માના દીકરા છે. તેણી ભાઈ. હવે સ્ત્રીને વિશે કાંઈક એવું થયું અને એનો પેપરમાં આ છે તે છે, ત્યારે એ પ્રમાણે ઓવાટો થાય, બરાબર? અને જૂનો જમાનો હતો ત્યારે ઓવાટો નહોતો થતો, તો પેપર મીડિયા કાંઈ નહોતા, એટલે તેથી શાસ્ત્રમાં લખાઈ ગયું, મોટા મોટા શાસ્ત્રમાં લખાઈ ગયું, બરાબર? નામ નથી લેતો કોઈનું, દેવોને ઋષિને બધાને છે. અને હવે બીજી સાઈડ લોભ, એ શાસ્ત્રમાં લખાઈ ગયું છે, બરાબર? એ લોભ પૈસાનો જ વધારે હોય, પૈસાનો જ વધારે હોય, છૂટે નહીં. એ પણ તમને એટલું જ નુકસાન કરે છે, સમજો, એટલું જ નુકસાન કરે છે. જન્મ મોક્ષ બગાડી દે. સ્ત્રીમાં કે આસક્ત થયો ને એમાં કેમ એનો મોક્ષ બગડી જાય, એમ આ લોભ પણ મોક્ષ બગાડે જ છે. હા, મોક્ષ બગાડી નાખે. બોલો, પૈસાનો લોભ. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, તમારો દૂધે ધોયેલો પૈસો હોય તો એ દૂધે ધોયેલો પૈસો હોય ને તો એ સારી જ જગ્યાએ વપરાય જ, ઓટોમેટિક વપરાતો હોય. સમજો, તમે જ્યારે દૂધે ધોયેલો રાયપુરો તમે કાળા નાણાં કે ગમે તેમ આમથી આમ આમથી આમ તમે 1ના 10 10ના 20 20ના 50 એવા કર્યા છે, એ પૈસો તમારે ભલે આવતો હોય આવે તેમ, બરાબર? એ પૈસો તમારા બેંકમાં ભલે પડ્યો, ગમે તે પડ્યો હોય, પણ એ તમારો મોક્ષ બગાડે. એ સારી જગ્યાએ વપરાય જ નહીં ક્યારેય. નામ નિશાન કાંઈ નહીં. સમજો, રાજકોટ મંદિરમાં ઘનશ્યામ મહારાજનું સોનાનું સિંહાસન બનાવ્યું, જૂનું હતું. આ જરૂર પડતી હોય એટલે રિનોવેશન થતા હોય, પછી ભેગા સારું જ કરીને એમ કે થાય, આ પરિવર્તન હાલતું જ હોય. તો રાજકોટમાં મંદિરે આવનારા જે હરિભક્તો હોય છે એમાંથી કોઈ બાકાત નહીં હોય. છેલ્લી બાકી 5,000 આપ્યા છે, છેલ્લી બાકી 1,000 આપ્યા છે, બરાબર? હા, આપ્યા હોય બધા, અને એને કાયદેસર મંદિરની પહોંચ મળતી હોય, પછી વાંધો ક્યાં છે? પણ એમાંના હું નામ નિશાન નથી લેતો, એક હરિભગત 65% સુખી, 65% સારી રીતે સુખી એમ કહેવાય, સારી રીતે સુખી 65% એમ કહેવાય. પણ એક પૈસો નો આપ્યો. શું કામ? સારો પૈસો ન હોય કે જો એ પૈસો આપ્યો હોત એમાં સિંહાસનમાં તો એની પહોંચ રીતસરની મંદિરની પહોંચ મળતી હતી. લક્ષ્મીનારાયણ દેવ વડતાલના તાબાનું મંદિર, તો પૈસો ગેરવડે જતો નથી અને ભગવાનના સિંહાસન વપરાતો હોય, નો વપરી શકા. આ તો મેં ખાલી એક ધામ દીધું, આવા તો ઘણા છે. આ લોભ, જે આ મમત્વ, એ મમત્વ મોક્ષ બગાડે છે. હા, મમત્વ મોક્ષ બગાડે છે. બોલો,
આવી તો ઘણી વાતો છે. એ મમત્વ એ લોભમાં આવ્યો. તો મહારાજ એમ કહે છે કે મેં રોજ નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા હે મહારાજ, આ દેહાદિકને વિશે અહમ અને મમત્વ હોય તેને તમે ટાળજો. મારું 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 કે ટાળજો તમે. એટલે એને અનુસંધાને મેં મમત્વની વાત આટલી કરી લોભ વિશે. અને આજ તો અમને એવો વિચાર થયો, ભગવાનના ભક્તનો મને વચને અને દેહ કરીને જે કાંઈક જાણે અજાણે દ્રોહ થઈ આવે ને તેણે કહીને જેવું આ જીવનું દુઃખ, જીવને દુઃખ થાય છે તેવું બીજા કોઈ પાપે કંઈ થતું નથી. બોલો, પહેલાં મેં કહી દીધું ને કે આખું એક ગ્રુપ છે સંતોને બદનામ કરવા માટેનો જ. બોલો, બહુ છે સંતોને બદનામ કરવા માટે. અપરાધ નિંદા છે ને એ એના જીવનું તો બગાડે છે, પણ વારસદાર પેઢીનું બગાડે છે. સમજો. હા, એ રસ્તો ન લીધા જેવો રસ્તો છે જ નહીં. અહીં મહારાજે કીધું ભગવાનના ભક્તનો. ભક્તમાં સાધુય આવે, હરિભગત આવે, પાર્ષદ આવે, બધાય આવે. મનથી, વચનથી, દેહ કરીને કર્મ, દેહ કરીને કોઈ જાણે અજાણે કાંઈ દ્રોહ થઈ આવે ને તેને કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કંઈ થતું નથી. બોલો, આટલી વાત છે. સરસ. જાણે અજાણે મને વચને દેહ કરીને જે કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તેનો દોષ નિવારણ કરાવ્યા સારું એક પ્રણામ અધિક કર્યો. ભગવાને એક પ્રણામ અધિક કર્યો. અને એમ જાણ્યું છે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કરીને થતું નથી થતું. અને ભગવાનના ભક્તની મને વચને દેહ કરીને જે સેવા બની આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને થતું નથી. બોલો, વાર આ વાતને વિશેષ આપણે થોડીક કાલે લેશું. અત્યારે અહીં કથાની વિરામ આપીશું. જય સ્વામિનારાયણ. અને ફરી કાલે લેશું આપણે.